નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહેલ છે પાટણ નગરપાલિકાના અને ભાજપ સંચાલિત પાટણ નગરપાલિકામાં આંતરિક વિખવાદના। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખની ઓફિસ છીનવાઈ, મહિલા ઉપપ્રમુખે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ આજે બપોરના સુમારે પાલિકા ખાતે આવતા તેમની ઓફિસને મુલાકાતી કક્ષ બનાવી દેવામાં આવતા તેમની ઓફિસમાં રહેલ ટેબલ, ખુરશી, જરૂરી કાગળ તેમજ થોડી ઘણી રોકડ રકમ તમામ ચીજ વસ્તુઓ ગાયબ જણાતા તેઓએ આ બાબતે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, જેઓ બપોરના સમયે નિયમ મુજબ નગરપાલિકા ખાતે આવ્યા, તેઓને ઓફિસમાં આવતા તેઓની નેમ પ્લેટ સહિત ઓફિસમાં રહેલ ટેબલ, જરૂરી કાગળો સહિત થોડીક રકમ ગાયબ જણાઈ હતી। તો ઉપપ્રમુખની ઓફિસને મુલાકાતી કક્ષની નેમ પ્લેટ લગાવી દેવામાં હતી। તેની સાથે જ ઉપપ્રમુખની તમામ સાધન સામગ્રીઓ ઓફિસમાં ન જણાતા તેઓએ ભાજપના અન્ય સદસ્યોને આ બાબતની જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને પણ આ બાબત કરતા કોઈ જવાબ ન મળતા છેવટે નગરપાલિકાના સદસ્યો અને ઉપપ્રમુખ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પાટણ પાલિકામાં 30 ઓક્ટોબરના રોજ સામાન્ય સભા મળી હતી। તે સમય દરમિયાન ઉપપ્રમુખની ઓફિસમાં કોઈ ફેરફાર થયો ન હતો અને ગઈકાલે જાહેર રજા હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઉપપ્રમુખની આખી ઓફિસ ખાલી કરી તેમની નેમ પ્લેટ કાઢી મુલાકાતી કક્ષની નેમ પ્લેટ લગાવી ગયું અને પાલિકામાં કોઈને જાણ ન થઈ તે એક મોટી બાબત થઈ છે। તો પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પણ આજે પાલિકા ખાતે જોવા મળ્યા ન હતા। ત્યારે પાટણ પાલિકામાં શાસક પક્ષ ભાજપ હોય, ઉપપ્રમુખની ઓફિસ અચાનક ખાલી થઈ જઈ મુલાકાતી કક્ષ બની જતા અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે। જો કે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તેની તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ આગામી સમયમાં થશે। 30 તારીખે નગરપાલિકાનું બોર્ડ હતું। બોર્ડ પત્યા પછી અમારી ઓફિસમાં અમે બેઠેલા હતા અને ઓફિસ સાંજે 6:45 વધાયા પછી અમે પટાવાળાને કીધું, ભાઈ હું નીકળું છું, ઓફિસ બંધ કરી દેજે। કે સારું। કાલે 31 તારીખની રજા હતી અને આજે હું ઓફિસમાં આવતા મારી ઓફિસ ખુલ્લી પડી હતી। મારી ઓફિસનું ટેબલ, ખુરશી અને મારા અંદર ઓફિસની અંદર ડ્રોવરની અંદર મારા અગત્યના કાગળ હતા, દસ્તાવેજ હતા અને મારા એક નાના પર્સમાં હું 750 રૂપિયા રાખતી હતી કે કોઈ ચા પાણીના ખર્ચ માટે, એ ત્યાં 750 રૂપિયા પડ્યા હતા અને એક નગરપાલિકાની અધિનિયમની બુક હતી એ મારા ટેબલ ઉપર પડી હતી અને મારા અગત્યના નગરપાલિકાના એજન્ટોના બધા કાગળ પડ્યા હતા। એ બધા અત્યારે ઓફિસમાં આવતા કોઈ જોવા મન મળ્યું નહીં, એટલે તરત જ મેં આવી અને સામે પોલીસ સ્ટેશનમાં આવીને મેં મારી પોલીસ ફરિયાદ લખાવી છે।